બાળમિત્રો, આપણે એકમ કસોટી ટૂંક સમયમાં આવી રહી છે, ગુજરાતી અને ગણિત. એમાં આપણે ગુજરાતીના ત્રીજો અને ચોથો પાઠ બંને શીખી ગયા છીએ, એટલે એ બે પાઠ પૂછાવાના છે. એની સામે ગણિતની એકમ કસોટીમાં આ બીજી એકમ કસોટી ગણિતની છે, એમાં ભોપાલનો પ્રવાસ અને ચોથું ચેપ્ટર ટીક ટીક ટીક, આ બે ચેપ્ટર પૂછાવાના છે. તો આપણે અગાઉ શીખી ગયા છતાં પુનરાવર્તન આપણે ફરીવાર કરી લઈએ કે ભોપાલનો પ્રવાસ. તો આજે સુગંધા ખૂબ જ ખુશ છે. તેની શાળાના બધા જ બાળકો પોતાના શિક્ષકો પાસે ભોપાલના પ્રવાસે જવાના છે. મીનાક્ષીબેન અને રાકેશભાઈ કુલ કેટલી બસ જરૂર પડશે તેના વિશે વાતો કરી રહ્યા હતા. મીનાક્ષીબેન, આપણને 4 બસની જરૂર પડશે. તો રાકેશભાઈ, મારું માનવું છે ઓછામાં ઓછી 5 બસ જોઈએ. તો આપણે અહીંયા બાળકોની યાદી આપેલી છે ધોરણ પ્રમાણે, એ જોઈ લઈએ કે પહેલા ધોરણમાં 33, બીજા ધોરણમાં 32, ત્રીજામાં 42, ચોથામાં 50 અને પાંચમામાં 53. કુલ કેટલા થાય? તો એનો આપણે અહીંયા સરવાળો કરીએ તો કુલ 210 થાય. શું આપણને 4 બસ જોઈશે? એક બસ 50 બાળકો લઈ જઈ શકે, તો 4 બસ, તો 50 ગુણ્યા 4 કરીએ તો 200 બાળકો આપણે એમાં બેસાડી શકીએ. તો આપણી પાસે કુલ બાળકો 210 છે, બરાબર. જો તેઓને 4 બસ મળે તો કુલ કેટલા બાળકો બેસવાની જગ્યા મળે? 4 બસ મળે, એક બસમાં 50 બાળકો બેસે, તો 200 બાળકો બેસે. શું કોઈ બાળક એવું રહે જેને બેસવાની સીટ ન મળે? તો 210 છે, એમાંથી 200ને બેસવાની સીટ મળે, તો 10 બાળકો આપણે બાકી રહી જાય છે. તો માત્ર થોડા જ બાળકો માટે આપણને આખી બસ નહીં મળી શકે. આપણે સીટ વહેંચી લઈએ, એટલે આપણે એટલા 10 બાળકો, નાના બાળકો છે એ મોટા બાળકોની સાથે બેસાડી દઈએ અને સીટ વહેંચી લઈએ એમ. સાહેબા, 200 આવી કે નહીં તે જોવા કૂદીને લાઇનની બહાર આવી તે જોરથી બૂમ પાડે છે. જો અહીંયા લાઇન છે આ છોકરાઓની, એ સાહેબા લાઇનની બહાર આવે એમ બસ આવી કે નહીં એમ જોવા અને જોરથી બૂમો પાડે છે, એ આપણે જોઈ શકીએ છીએ. ઘણા બાળકો આનંદથી કૂદવા લાગ્યા છે. થોભો, આ શું? આ બધી બસો તો બહુ નાની છે કે? બધા દલીલો કરવા લાગ્યા છે. અમે તમને મોટી બસ લાવવાનું કહ્યું હતું ને? તો એ અમારી પાસે મોટી બસ પૂરતી સંખ્યામાં ન હતી, તેથી અમે નાની બસ વધારે લાવ્યા છીએ. દરેક નાની બસમાં 35 વિદ્યાર્થીઓને લઈ જઈ શકાય, તો કુલ કેટલી નાની બસ જોઈએ? આપણે આની પહેલાં 4 બસનું નક્કી કરેલું હતું, પણ એની પાસે મોટી બસો પૂરતી ન હોવાથી નાની બસ લાવે છે. તો દરેક બાળક પાસે, દરેકને બેસવા માટે આપણી પાસે કુલ 210 બાળકો છે. તો નાની બસમાં 35 બાળકો બેસી શકે, તો કુલ કેટલી બસ જોવે? તો 210 ભાગ્યા 35 કરીએ તો 6 બસ જોઈએ. ચાલો હવે ઝડપથી અંદર આવી જાઓ. 9 વાગી ગયા છે કે ઝડપથી અંદર આવી જાઓ. જેવી બસ ઉપડી, બધા બાળકો મોટેથી ગીતો ગાવા લાગ્યા. કેટલાક બાળકો બારીમાંથી બહાર હરિયાળા ખેતરો, ટેકરાઓની મજા લઈ રહ્યા હતા. ઇન્દ્ર, આપણે ક્યારે ભોપાલ પહોંચ્યું? આશાબેન, જો આપણે ક્યાંય પણ રોકાયા વગર જઈએ તો 2 કલાકમાં ભોપાલ પહોંચી જઈશું. એટલે કે 9 વાગે આપણે અહીંથી ઉપડ્યા, તો 9 થી 10 ને 11 વાગ્યાની આસપાસ આપણે પહોંચી જઈશું. તો મનજીત, શું એ બહુ દૂર છે? ભીમસેનભાઈ, લગભગ 70 કિમી છે. રૂબી, શું આપણે ક્યાંય ઊભા રહેવાના છીએ? રાકેશભાઈ, હા, કદાચ ભીમબેટકા જે અહીંથી 50 કિમી છે. જો તેઓ ભીમબેટકા જાય તો ત્યાં પહોંચશે. કેટલા આજુબાજુ પહોંચશે? તો કે 10 વાગ્યાને પહેલાં, 10 થી 11 વાગ્યાની વચ્ચે અને 11 વાગ્યા પછી. તો આપણે ત્યાં લગભગ 10 થી 11 વાગ્યાની વચ્ચે પહોંચશે. બધા વાતો કરી રહ્યા હતા, ત્યાં બહાદુરે બૂમ પાડી, એ જુઓ નર્મદા. બધા બારીની બહાર જોવા લાગ્યા. રૂબી, ઓહો, તે કેટલી લાંબી અને પહોળી છે. ચાલો તેની પહોળાઈનો અંદાજ લગાવીએ. એટલે નર્મદાના પહોળાઈનો અંદાજ લગાવવા માંડ્યા. ગોપી, 100 મીટર? ના, એનાથી ઘણી વધારે ન કહી શકાય.
વિક્ટોરિયા અડધા કિલોમીટરથી વધારે. આશાબેન જુઓ ત્યાં લખ્યું છે આ પુલ 556.82 મીટર લાંબો છે. તો હવે આપણે અંદાજ કરી શકીએ કે આ જગ્યાએ નર્મદાનો પટ આશરે 500 મીટર પહોળો છે. શું વિક્ટોરિયા સાચી હતી? હા. હું 500 મીટરની કલ્પના પણ ન કરી શકું. આશાબેન જો આપણી બસ 5 મીટર જેટલી લાંબી છે તો કલ્પના કરો આવી કેટલી બસ પુલ ઉપર ઊભી રહી શકે. તો આપણે 756 છે એને ભાગ્યા 5 કરો તો 151. તો શું તમે કોઈ લાંબા પુલ પરથી પસાર થયા છો? તે પુલ કેટલો લાંબો હતો? તો કે 436 મીટર. તો બધા નીચા નમીને નદીને જુએ છે. રાકેશભાઈ અત્યારે પાણીની સપાટી નીચી છે જે લગભગ પુલથી 40 મીટર નીચી હશે. આશાબેન પરંતુ ચોમાસાની ઋતુમાં તેની ઊંચાઈ વધે છે જે લગભગ પુલથી 15 મીટર જ નીચી હોય છે. તો 40 ઓછા 15 તો બરાબર 25. નર્મદાના પાણીની અત્યારની સપાટી અને ચોમાસાના સપાટી વચ્ચેનો તફાવત કેટલો હોય? તો આપણે જોઈએ કે 40 ઓછા 15 તો બરાબર 25 મીટરનો તફાવત હોય છે. બાળકો થોડા સમય માટે નદી વિશે જ વાતો કરતા રહ્યા. અચાનક બસ ઝાટકા સાથે ઊભી રહી ગઈ. ઓહો, પેટ્રોલ પંપ 2 બસમાં ઈંધણ પુરાવાની જરૂર હતી. બધી જ બસ લાઇનમાં ઊભી રહી ગઈ. બાળકો બારીમાંથી ડોક બહાર કાઢી બસમાં ડીઝલ કેવી રીતે ભરાય છે તે જોઈ રહ્યા હતા. તો કેટલાક બાળકો તે ખૂબ જ નજીકથી જોવા બસમાંથી નીચે ઉતર્યા. દરેક બસમાં ડીઝલ પૂરવામાં 15 મિનિટ લાગી અને આવી 2 બસ હતી તો તેઓ ત્યાં લગભગ ખાલી જગ્યા મીટર ઊભા રહ્યા હોય. એક બસમાં 15 મિનિટ લાગે તો 2 બસમાં 30 મિનિટ લાગે કે તેઓ 30 મિનિટ મોડા પડશે. ઓહો, બસનું પેટ તો બહુ